પાટણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓના પરિણામો જાહેર થયા અને હજુ ગણતરીના દિવસો જ વીત્યા છે ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકસેવા માટે સક્રિય બન્યા છે। ખાસ કરીને વોર્ડ નંબર 10ના કોંગ્રેસના વિજેતા ઉમેદવાર વિપુલભાઈ ઠક્કરે ચૂંટણી સમયે આપેલા વચનોને માત્ર કાગળ પર મર્યાદિત ન રાખતા નક્કર કામગીરી કરી બતાવી છે। વોર્ડ નંબર 10માં આવેલા ટાયરનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી જાહેર માર્ગો પર રેલાતા હતા। આ દુર્ગંધયુક્ત પાણીને કારણે સ્થાનિક રહીશો અને રાહદારીઓને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। આ બાબતે સ્થાનિક લોકોએ ગુરુવારના રોજ વોર્ડના કોર્પોરેટર વિપુલભાઈ ઠક્કરનો સંપર્ક સાધ્યો હતો। લોકોની રજૂઆતને ગંભીરતાથી લઈને તેઓ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તેમણે નગરપાલિકાની ભૂગર્ભ શાખાની ટીમને તાત્કાલિક સ્થળ પર બોલાવી હતી અને ગંદા પાણીનો કાયમી ધોરણે યોગ્ય નિકાલ થાય તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ચૂંટણી જીત્યા બાદ તુરંત જ જનતાની વચ્ચે આવીને કામગીરી કરતા વોર્ડ નંબર 10ના કોર્પોરેટરોને જોઈ સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી જોવા મળી હતી। વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે વિસ્તારના નગરસેવકોએ માત્ર વાયદા નથી કર્યા પરંતુ કામ કરીને બતાવ્યું છે। આ કામગીરીથી આવનારા સમયમાં વોર્ડ નંબર 10માં વિકાસના કાર્યોને વધુ વેગ મળશે તેવી આશા સ્થાનિક રહીશોએ વ્યક્ત કરી હતી। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।